વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીની અંદર પાઠ નંબર 4 દહન અને જ્યોત એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ધોરણ 8 ના અલંકાર પબ્લિકેશનના તમામ વિષયોને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર પહેલો છે. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું છે કયો પદાર્થ દહનશીલ છે? તો એમની અંદર આવશે લાકડું, એ દહનશીલ છે. બીજું, નીચેનામાંથી ખાલી જગ્યાનું કેલરી મૂલ્ય ઊંચું છે, તેમાં આવશે એલપીજી. ત્રીજું, નીચેનામાંથી કયો પદાર્થ જ્યોત સાથે સળગતો નથી? તેમાં આવશે ચારકોલ. ચોથું, કોઈ પણ વ્યક્તિના કપડામાં આગ પકડી લે તો બુઝાવવાનો સૌથી ઉત્તમ રસ્તો? તેમાં આવશે ઊનના ધાબળા વીંટાળવા. પાંચમું, નીચેનામાંથી કયા પદાર્થનું જ્વલન બિંદુ ઊંચું છે? તેમાં આવશે કોલસો. છઠ્ઠું, નીચેનામાંથી કયું બળતણ સારું બળતણ ગણાવી શકાય? તેમાં આવશે હાઇડ્રોજન ગેસ. સાતમું, આગ બુઝાવવા શાનો ઉપયોગ કરી શકીએ? તેમની અંદર આવશે આપેલા તમામનો, એટલે કે રેતી, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બીજું, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, લાકડું અને કોલસાના દહનથી હવા પ્રદૂષિત થાય છે. બીજું, કેરોસીન એ ઘરમાં વપરાતું એક પ્રવાહીકૃત બળતણ છે. ત્રીજું, બળતણ સળગે તે પહેલા તેના જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે. ચોથું, તેલથી લાગેલી આગને પાણી વડે નિયંત્રિત કરી શકાય નહીં. પાંચમું છે જે પદાર્થ સળગે તેને દહનશીલ પદાર્થ કહેવાય. છઠ્ઠું, જ્યોતના જુદા જુદા 3 વિસ્તાર જોવા મળે છે. દહનશીલ પદાર્થોમાં આવશે પૂઠું, દિવાસળી, લાકડું, ગંધક, ફોસ્ફરસ અને કોલસો. અદહનશીલ પદાર્થમાં લોખંડની પટ્ટી, કાચ, તાંબાની દીવી, માટી, પથ્થર અને પાણી આવશે. ત્યાર પછી ઘન બળતણમાં લાકડું, ખનિજ, કોલસો, કોક. પ્રવાહીમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બળતણ, તેલ. અને વાયુમાં આવશે કોલ ગેસ, સીએનજી, પેટ્રોલિયમ વાયુ. ત્યાર પછી જોડકું જોડવાનું છે મિત્રો. તેમની અંદર સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં આવશે વાહનોના બળતણ તરીકે. એમની અંદર આવશે વાહનોના નીચું જ્વલન બિંદુ અને એસિડ વર્ષા, એમાં એ આવશે. સીએનજી ની અંદર આવશે સીએનજી, તેમાં આવશે વાહનોના બળતણ તરીકે. ઓક્સિજન તો એ દહન માટે આવશ્યક. અને જ્વલનશીલ પદાર્થની અંદર તો અહીંયા કોઈ લખેલું નથી, તો બાકી અહીંયા લખી નાખીએ હાઇડ્રોજન વાયુ. કયો વાયુ? હાઇડ્રોજન. એટલે જોડકું આમ જોવા જાવ તો સામે જોડાશે ને ખોટું જ છે. ત્યાર પછી ખરા ખોટા છે, તો પહેલામાં આવશે ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં સાચું અને પાંચમામાં ખોટું. હવે મિત્રો, પ્રશ્નોના આન્સર આપવાના છે, તો ત્યાંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ. જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો.